ખેડા જિલ્લાના વડતાલમાં દર્શનલાયક 3 સ્થળો. 1. મુખ્ય મંદિર વડતાલ. સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની તરીકે જાણીતું આ વડતાલ ધામ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી બ્રહ્માનંદ સ્વામી દ્વારા બનાવવામાં આવ્યું હતું. અહીં સ્વયં શ્રીજી મહારાજે 200 વર્ષ પહેલાં લક્ષ્મીનારાયણ દેવ અને હરિકૃષ્ણ મહારાજની સ્વહસ્તે સ્થાપના કરી હતી અને સત્સંગીઓના કલ્યાણ માટે સ્વહસ્તે શિક્ષાપત્રી લખી હતી. હાલમાં સ્વામિનારાયણ ભગવાનના વંશજ આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ વડતાલની ગાદી સંભાળી રહ્યા છે. 2. જ્ઞાનબાગ. વડતાલ મંદિરના નિર્માણ કાર્ય દરમિયાન ભગવાન સ્વામિનારાયણ જ્યારે વડતાલ પધારતા ત્યારે આ જ્ઞાનબાગમાં ઉતારો કરતા હતા. મહારાજે અહીં રંગોત્સવ, શરદ પૂર્ણિમા અને દીપોત્સવ જેવી અનેક દિવ્ય લીલાઓ કરેલી છે. અહીં નંદસંતોના ઉતારા માટેની ધર્મશાળાના દર્શન થાય છે. આ સ્થળ સમર્થ સંતો ગોપાલાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામીની પવિત્ર સમાધિ માટે પણ જાણીતું છે. 3. ગોમતી તળાવ. વડતાલની મધ્યે આવેલું ગોમતી તળાવ સમગ્ર હિન્દુ સમાજ માટે એક મહાતીર્થરાજ સમાન છે. આ તળાવનું ખોદકામ સ્વયં ભગવાન સ્વામિનારાયણની દેખરેખ હેઠળ સંતો અને ભક્તો પાસે કરાવવામાં આવ્યું હતું. વિક્રમ સંવત 1882માં શ્રીજી મહારાજે પગના અંગૂઠા વડે પાતાળમાંથી ગોમતીજીને પ્રગટ કરીને આ તળાવને પાણીથી ભર્યું હતું. વર્તમાનમાં વડતાલ ટેમ્પલ બોર્ડ દ્વારા આ ગોમતીના પાકા ઘાટો તૈયાર કરાયા છે. આવી અવનવી વાતો જાણવા માટે જોયું છે ને સબસ્ક્રાઇબ અને ફોલો કરો.